પાઠ 6 માલવજી ફોજદાર. પ્રકાર એકાંકી. સૌથી પહેલાં પાર્ટ 1માં આપણે ચિત્રપાઠ જોયો અને થોડી પાઠની માહિતી મેળવી. ચિત્રપાઠ જોવાથી તમને પાઠની રૂપરેખા સમજ પડી ગઈ હશે. આ નાટકને તમે સમજી ચૂક્યા હશો જ. હવે આપણે ટેક્સ્ટ બુકના આધારે જ ભણીએ तो प्रस्तुत एकांकी में एक छोटे बालक मालवजी फौजदार की निर्भयता, प्रतिज्ञा पालन, कर्तव्य भावना और मातृ प्रेम प्रस्तुत किया गया है. 7वें मराठा राज्य के महाराजा छत्रपति शिवाजी की उदारता और राष्ट्र प्रेम को उजागर किया गया है. शिवाजी महाराज के सेनानायक तानाजी की स्वामी भक्ति को भी प्रस्तुत किया गया है. એટલે મેઇન પાત્ર છે શિવાજી, માલવજી અને તાનાજી. તાનાજી છે શિવાજીના સેનાનાયક છે, જે એમની રક્ષા કરવા હંમેશા તત્પર હોય છે. છત્રપતિ શિવાજીને તમે ઓળખો જ છો. એ રાષ્ટ્રપ્રેમ જે એમનામાં કૂટી કૂટીને ભરાયેલો છે, જે અહીં ઉજાગર એટલે કે અહીં દર્શાવવામાં આવ્યો છે. સાથે સાથે મેઇન પાત્ર આ બાળક છે, જે માલવજી ફોજદાર છે, કે જેના નિર્ભયતા, પ્રતિજ્ઞા પાલન, કર્તવ્ય ભાવના અને માતૃપ્રેમ, આ ચારેય જે એના ગુણ છે એનો શું કહેવાય, એની રૂપરેખા એને દર્શાવવામાં આવ્યું છે આ નાટકમાં. તમને દરેક પ્રસંગે એના આ જ ગુણો તમને ઉજાગર થતા દેખાશે. બરોબર. તો પાત્ર शिवाजी, मालवजी, तानाजी, दरबार. पहला दृश्य, स्थान शिवाजी का शयन कक्ष. एक सुसज्जित कमरे में शिवाजी एक पलंग पर सो रहे हैं. सामने भवानी का चित्र लटक रहा है. पास ही किशोर आयु का मालवजी हाथ में नंगी तलवार लिए हुए शिवाजी की हत्या करने के लिए तत्पर है. शिवाजी एक भयानक स्वप्न देखकर अचानक आंखें मलते हुए उठ बैठते हैं. मालवजी उन पर वार करता है. पीछे से तानाजी आकर उसका हाथ पकड़ लेते हैं और शिवाजी प्रेम भरी दृष्टि से तानाजी की ओर देखते हैं. આ એક દ્રશ્ય છે. ત્યારથી વાર્તાલાપ સ્ટાર્ટ થશે કે જ્યારે શિવાજી પોતાના ખંડમાં સૂતા હતા અને એ જ વખતે આ માલવજી આવે છે. આટલી સુરક્ષા વચ્ચે, મહેલ છે, રાજા છે, તો કેટલી સુરક્ષા હોય, તો એનેથી વચ્ચે આ પોત છે કે એના ખંડ સુધી આવી જાય છે, અને એ પણ તલવાર સાથે, અને સામે સીધો વાર કરે છે. વાર કરવા જાય છે પહેલાં આમ જોવા જઈએ તો છત્રપતિ શિવાજી કેવા સૂરવીર હતા. એમને કોઈને ઉઠાડવાની જરૂર ના પડે. એને તો ખાલી એક ભણક સહેજ અવાજ પણ એ જલ્દી ઉઠી જાય. પરંતુ અહીંયા બતાવ્યું છે કે એકદમ એમને સ્વપ્ન આવે છે ને ઉઠી જાય છે, ના હોય તો પણ એ ઉઠી જાય. એ વાત સત્ય જ છે, એમ કે એ સૂઈ ના રહે. તો આ જ્યારે માલવજી મારવા આવે છે ત્યારે એમની આંખ ખુલી જાય છે. પાછળથી તાનાજી, જે એમના સેનાનાયક છે, એ આવી અને આ બાળકનો હાથ પકડી લે છે. એ વખતે શિવાજી છે સૌથી પહેલાં તાનાજીની સામે સ્મિત આપે છે, હસે છે, પ્રેમભરી દ્રષ્ટિએ જોવે છે. એના આધારે તમને ખબર પડે કે અહીં રાજા અને સેવક વચ્ચે કેટલો સરસ પ્રેમ છે. પોતે રાજા છે છતાં પણ એની મદદે આવેલ સેનાનાયક, જે એની ફરજ છે, એનું કામ છે, છતાં પણ એની સામે પ્રેમભરી દ્રષ્ટિએ જોવે છે. તો અહીં એમની ઉદારતા આપણને દ્રશ્યમાન થાય છે. સાથે સાથે આ બાળક જુઓ ફોટામાં પણ દેખાય છે. તો આ બાળક છે એની વીરતા પણ અહીં દેખાય છે. शिवाजी आश्चर्य करते हुए, तुम कौन हो वत्स? बालक वीरतापूर्वक, मेरा नाम मालवजी है. વીર જ છે, કારણ કે આટલી સુરક્ષા વચ્ચે આવે છે. સાથે સાથે શિવાજીને તલવારથી વાર કરવા જાય છે, અને પાછું પોતાનું નામ પણ જણાવી દે છે, માલવજી, વીરતાપૂર્વક. સહેજ પણ કોઈનો ડર છે નહીં. शिवाजी गंभीर स्वर में, मालवजी जानते हो इस अपराध के लिए तुम्हें क्या दंड भोगतना होगा? मालवजी निर्भयतापूर्वक, कोई भय नहीं, मृत्यु. शिवाजी मृत्युदंड पाने से पहले तुमको मुझे एक बात बतानी होगी. मालवजी वह क्या? शिवाजी तुम्हारी बातों और चालडार से जान पड़ता है कि तुम वीर पुत्र हो, सत्यवादी हो. इससे मुझे आशा है कि तुम झूठ नहीं बोलोगे. मालवजी जो बात सत्य है उसमें अवश्य बात कहूँगा. बराबर, जो भी बात सत्य है उसे मैं अवश्य बता दूंगा. इसमें छुपाने की क्या बात है? शिवाजी युवक, मुझे मारकर क्या मराठा राज्य के मालिक बनना चाहते थे? मालवजी नहीं. शिवाजी कहते हैं,
क्या मैंने तुम्हें कोई हानि पहुंचाने की चेष्टा की थी? क्या मैंने कभी राष्ट्र की प्रतिष्ठा पर दब्बा लगाया है? હવે શિવાજી અને માલવજી વચ્ચે વાર્તાલાપ થાય છે. પહેલાં તો એ નિર્ભયતાથી કહી દે છે કે મારું નામ માલવજી છે અને આ જે હું અપરાધ, જે ગુનાહ કરી રહ્યો હતો એનો દંડ, એનું મને સજા મળશે. દંડ એટલે સજા મળશે અને એ સજા મૃત્યુ છે, હું જાણું છું. તો શિવાજીને આશ્ચર્ય થાય છે કે આ બાળક આટલો નિર્ભય છે, વીર છે, તો શા માટે મેં એવું તો કયું કાર્ય કર્યું હશે કે મને મારવા આવે છે? એટલે એ કહે છે કે તારા વર્તન પરથી, ચાલ ઢાલ, તારા વર્તન પરથી તો લાગી રહ્યું છે કે તું વીરપુત્ર છે, સત્યવાદી છે, કારણ કે તે બધું સાચું કહી દીધું. તો તું મને બતાય કે મેં ક્યારેય પહેલાં તો તું આ મરાઠા રાજ્યનો માલિક બનવા માંગે છે, સમ્રાટ, જે મરાઠા સામ્રાજ્ય છે, રાજ્ય છે, એનો માલિક બનવા માંગે છે? તો કે ના ના. તો પછી મેં કોઈ દિવસ કોઈ એવી હાનિ તને પહોંચાડીની ચેષ્ટા એટલે કે મેં એવું ક્યારેય કર્યું છે? મેં ક્યારેય એવી ભૂલ કરી છે તને હેરાન કરવાની? બરાબર, ક્યારેય મેં તને એવી રીતે કોઈ દિવસ નુકસાન પહોંચાડવાની કોશિશ કરી છે? चेष्टा એટલે કોશિશ. क्या मैंने कभी राष्ट्र की प्रतिष्ठा पर धब्बा लगाया है? ક્યારેય મારા લીધે કોઈ આ રાષ્ટ્રની પ્રતિષ્ઠા, કારણ કે તું વીર છે, તને રાષ્ટ્ર પ્રેમ હશે જ, એટલે જ મેં ક્યારેય મારાથી એવું વર્તન થયું છે કે આ રાષ્ટ્રની જે પ્રતિષ્ઠા છે એના ઉપર ક્યારેય ધબ્બો લગાવો, એટલે કે ક્યારેય દાગ લાગ્યો હોય એવું કંઈ મેં કોઈ કાર્ય કર્યું છે? કારણ કે એ પોતે તો કાંઈ જાણતા નથી કે શિવાજી, કે મારાથી એવું કંઈ કાર્ય થઈ ગયું હોય કે આ બાળક મને મારવા આવે ને એ પણ આવો વીર, સુરવીર, સત્યવાદી. मालवजी महाराज यह सब कुछ नहीं. ना ना એવું કંઈ છે જ નહીં. शिवाजी फिर तुम्हारे मन में क्या बात थी? તો પછી તારા મનમાં એવી તો કઈ વાત છે કે મને મારવા આવી ગયો? मालवजी यदि आप पूछते हैं तो सुनिए. मेरे पिता आपकी सेना में सेनापति थे. उन्होंने देश की रक्षा के लिए अपने प्राण न्योछावर कर दिए. प्राण न्योछावर करना એટલે કે जीवन समर्पित करना. आज उनको मरे हुए 2 वर्ष हो गए. इस समय घर में मैं और मेरी माता केवल 2 प्राणी हैं. હું અને મારી માતા, અમે 2 જણ જ છીએ. પિતા તો દેશની રક્ષા કરતા 2 साल पहले बराबर मृत्यु पाम्या છે. आज 3 महीनों से हम दोनों को पेट भर अन्न मिलना दूभर हो गया है. दूभर એટલે કે મુશ્કેલ છે, અમને પેટ ભરીને ખાવા પણ મળતું નથી. इस संसार में मनुष्य सब कुछ सहन कर लेता है परंतु पेट की भूख सहन नहीं कर सकता. मैं इसी विचार में बैठा था कि एक सैनिक ने आकर मुझे कहा कि यदि तुम शिवाजी का वध कर दो तो मैं तुम्हें धन दूंगा. महाराज इसी लालच में पड़कर मैं आपकी हत्या करने के लिए यहाँ आया था, किंतु अचानक उसी समय आपकी आंखें खुल गई. જે છે સાચું કહી દીધું કે એક તો મારા પિતાજી આવી રીતે દેશની સેવા કરતાં મૃત્યુ પામ્યા છે અને હવે તમારા તરફથી અમને કોઈ રાહત નથી, કોઈ મદદ નથી. માણસને ખાવા તો જોઈએ ને. હું અને માતા અમે 2 એકલા છીએ, અમને ખાવા તો જોઈએ. હવે મને જ્યાંથી પૈસા મળે એ હું કાર્ય કરું. તો એક સૈનિક આવીને મને તમારા વધ માટે પૈસા આપતા હતો, મૃત્યુ કરવા માટે તમારું, તો પછી મેં એ સ્વીકારી લીધું છે અને હું તમારી હત્યા કરવા અહીં આવ્યો, પરંતુ તમારી આંખ ખુલી ગઈ. शिवाजी जब तुम्हें इतना कष्ट था तब तुम मेरे पास क्यों नहीं आए? तने जो आटली तकलीफ, कष्ट એટલે દુઃખ, મુશ્કેલ, તને આટલી જ તકલીફ હતી તો પછી તું મારી પાસે કેમ ના આવ્યો? मालवजी महाराज मेरे आने की क्या आवश्यकता थी? કેટલું દ્રઢતાપૂર્વક આ બાળક જે છે સાચું કહી દેવા, સત્યવાદી આ કહેવાય. જે છે સામે જ કહી દીધું. શું કીધું? મારે કંઈ એના માટે આવવાની આવશ્યકતા નથી, એ તમારી ફરજ છે. શું કહે છે? जिस भी सैनिक ने देश की रक्षा के लिए अपने प्राण गंवा दिए उसके परिवार के पालन पोषण की चिंता करना तो आपका ही कर्तव्य था. આ તો તમારો ફરજમાં આવે છે. મારે એના માટે તમારી પાસે આવવાનું હોય નહીં, પરંતુ તમારા તરફથી મને તો કોઈ મદદ મળી નહીં, એટલે ભૂલ શરૂઆતથી તમારી છે એમ.
બાલક કી નિડરતા, એક તો કોઈ પણ જાતનો ડર નહીં, મોઢે જ શિવાજીને જે કહેવાનું હતું એ કહી દીધું. એટલે બાલક કી નિડરતા કો મન હી મન સરાહતે હુએ દિખાવટી રોષ છે. પોતે તો અંદર શિવાજી હતા, રાજા હતા, તો એને તો ખોટું લાગવું જોઈએ ને. એમને તો એક જાતનો અંદરથી એવું લાગવું જોઈએ કે મારું અહીં મારું અપમાન થયું છે, બરાબર. પરંતુ એ સમજે છે કે ના, એ બાળકની વાત સાચી છે, એટલે એ મનથી મન એને સરાહતે હુએ, એટલે કે એની પ્રશંસા મનમાં કરે છે કે ના, ખરેખર બાળક નીડર છે અને સાચો બોલો છે, જે કીધું એ સાચું જ છે. પરંતુ રોષ કરતાં એની બનાવટી રોષ, એટલે ખાલી એની સામે ગુસ્સો કરીને શું કહે છે શિવાજી, તાનાજી इस बालक को ले जाकर जेल खाने में बंद कर दो, कल उसे मृत्युदंड दिया जाएगा. ખાલી એને કહેવાય ને દિખાવટી, તો ખાલી બનાવટી રીતે એને આવી રીતે મૃત્યુદંડ માટે જણાવવામાં આવે છે. मालवजी मृत्युदंड पाने से पहले एक बात की भीख मांगता हूँ. शिवाजी वह क्या? मालवजी मरने से पहले मैं अपनी पूजनीय माता का एक बार दर्शन करना चाहता हूँ. મારી પૂજનીય વંદનીય માતા છે, એને હું દર્શન કરવા માગું છું. शिवाजी यदि तुम अपनी माता के दर्शन करके न लौटे तो, बरोबर है ने, कदाच जतो रहे ने પછી न लौटे तो. मालवजी मैं वीर पुत्र हूँ, झूठ बोलकर मृत्यु से बचना नहीं चाहता, प्रतिज्ञा करता हूँ कि मैं माता के दर्शन करके अवश्य जल्दी लौट आऊँगा. बराबर, હું પ્રતિજ્ઞા કરું છું તમારી સામે કે હું જઈશ અને ફટાફટ આવી જઈશ. હું આવી રીતે પોતાની જે બોલું છું એ કરીને બતાવું છું, બરાબર, કારણ કે હું એક વીર પુત્ર છું, હું જૂઠું બોલી અને મૃત્યુથી બચવાવાળો છોકરો નથી, એટલે હું માતાના દર્શન કરીને આવી જઈશ, વિશ્વાસ રાખો. शिवाजी बालक की वीरता की मन ही मन सराहते करते हुए, अच्छा जाओ यदि देखना है. સારું, હું જોઉં છું કે તું પાછો આવે છે. માલવજી કા પ્રસ્થાન, માલવજી જતો રહે છે. હવે શિવાજી અને તાનાજી વચ્ચે વાર્તાલાપ થાય છે. ઓહ, इस बालक में वीरता फुट फुट कर भरी है. फुट फुट कर भरी है यानी खूब भरी है. साथ ही वह यह अपनी माता का भी भक्त है ना, એ માતાને પણ એટલો પ્રેમ કરે છે. ऐसे ही बालक अपने माता पिता की लाज रखते हैं. तानाजी तुम्हारी क्या राय है? तानाजीने પણ એની રાય પૂછે છે કે તમારી શું રાય છે આના માટે, તમે કોઈ સલાહ આપો. तानाजी महाराज आप क्या कहते हैं? मैं तो इसकी वीरता और साहस पर मोहित છું. કે ખરેખર તમે મને પૂછો છો, હું તો ઓલરેડી એની સાહસ અને વીરતા પર મુગ્ધ છું, મોહિત છું, હું તો મને તો એ ખૂબ જ ગમ્યું છે. शिवाजी तानाजी जानते हो मैं इस बालक के साथ क्या व्यवहार करूँगा? तानाजी नहीं महाराज. शिवाजी मैं इसकी परीक्षा लेने के पश्चात यानी उसके बाद उसे मृत्युदंड से मुक्त करके उसे अपनी सेना में भर्ती करूँगा. मेरा विश्वास है कि मातृभूमि की सेवा में यह बालक कोई कसर नहीं रखेगा. એ આ માતૃભૂમિની સેવામાં કોઈ જ કસર નહીં રાખે, કારણ કે એ શૂરવીર છે, સત્યવાદી છે, નીડર છે, નિર્ભય છે વાળો છે. એનો મતલબ કે સેનામાં જે દરેક સૈનિકમાં જે એના ગુણ હોવા જોઈએ, બધા જ ગુણ એનામાં છે, એટલે એ ખૂબ સારો સૈનિક બનશે. તાનાજી ઘાતક કે સાથ ઇતની દયા ધન્ય હૈ. એક તો તમને મારવા આવ્યો તો અને એને માટ પર આટલી દયા, ખરેખર તમારને ધન્ય છે, એવું તાનાજી શિવાજીને કહે છે. शिवाजी तानाजी मारने वाले से बचाने वाले में अधिक शक्ति होती है. आज तुमने हमारी जान बचाई, इसलिए मैं तुम्हारा आभारी रहूँगा. शिवाजी છે તાનાજીને કહે છે કે મારને વાલે સે બચાને વાલા અધિક શક્તિશાળી છે, બરાબર. એટલે કે છે કે તમે મારી જાન બચાવી, નહીંતર તો મારું મૃત્યુ નિશ્ચિત હતું, એટલે હું તમારો આભાર માનું છું. તમે જુઓ કે શિવાજી રાજા છે છતાં પણ એનો આભાર માને છે. તાનાજી महाराज आप यह क्या कहते हैं? मैं तो आपका दास हूँ, स्वामी की रक्षा करना दास का कर्तव्य है, इसमें आभारी होने की क्या बात है?
शिवाजी, तानाजी तुम धन्य हो, तुम्हारे ही जैसे सेना नायकों पर भारत माता गर्व करती है। अच्छा, थोड़ी देर विश्राम करो। પોતાના સેનાનાયકને પણ આરામ કરવા માટે બધી જ રીતે જો એમનું ધ્યાન રાખે છે કે કંઈ વાંધો નહીં, હવે તમે આરામ કરો। તાનાજી પ્રણામ કરતા જો આજ્ઞા મહારાજ, પ્રસ્થાન, એ પણ જતા રહે છે। હવે દ્રશ્ય 2 આવશે જે આપણે પાર્ટ 2માં શીખીશું, બરાબર।